માલપુર બસ સ્ટેશનના સફાઈ કામદારો વર્ષોથી એજન્સીમાં બે સફાઈ કામદારો સેવા બચાવતા હતા। એજન્સી રદ થતા ડેપો દ્વારા એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવે છે। એક જ સફાઈ કામદાર કામ કરે છે તેવું ડેપો મેનેજર કહે છે। આખો ડેપો એક સફાઈ કામદાર કઈ રીતે સાફ કરે? એક સફાઈ કામદાર ઉપર અત્યાચાર અન્યાય ગુજારવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મેઘરજ એસટી ડેપો, ધનસુરા એસટી ડેપો, ભિલોડા એસટી ડેપો, બાયડ એસટી ડેપોમાં બબે સફાઈ કામદારો રાખવામાં આવે છે। ફક્ત માલપુર એસટી ડેપોમાં એક જ સફાઈ કામદાર રાખવામાં આવે છે અને એક સફાઈ કામદારને છૂટો કરવામાં આવે છે અને આ અધિકારીઓ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે। તો સફાઈ કામદારો પોતાનો હક અધિકાર માટે આજથી હડતાલ ઉપર જાય છે। સફાઈ કામદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। સફાઈ કામદારની દીકરી હડતાલ ઉપર હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી। ત્યારબાદ તાત્કાલિક બેભાન થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। માલપુર બસ સ્ટેશનની અંદર વર્ષોથી બે સફાઈ કામદાર કામ કરતા હતા એજન્સી દ્વારા। એજન્સી બંધ થતાં જ ડેપો દ્વારા ફક્ત એક જ સફાઈ કામદારને અહીં મૂકવામાં આવ્યા છે અને બીજા સફાઈ કામદારો છૂટા કરવામાં આવ્યા છે। ખરેખર આ તાનાશાહી હિટલરી લાગી રહી છે ડેપો મેનેજરની। જે ધનસુરા ડેપો છે, બાયડ ડેપો છે, મેઘરજ ડેપો છે, ભિલોડા ડેપો છે, ત્યાં ડબલ સફાઈ કામદાર રાખવામાં આવ્યા છે। ફક્ત અહીં જ એક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે। દુઃખદ બની બાબત છે। જ્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ સફાઈ કામદારો હક અધિકાર માટે અમે ધરણા પર બેઠા છે અને અહીં કંટ્રોલરના જે અધિકારી છે વારંવાર સફાઈ કામદારો ઉપર હાથ ઉપાડવામાં આવ્યા છે। જ્યારથી આ કંટ્રોલર આવ્યા છે ત્યારથી માનસિક ટોર્ચર આ બેનને અને ભાઈને આપવામાં આવે છે। તો ખરેખર આ કંટ્રોલર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી સરકારશ્રીને, નામદાર કોર્ટને પણ આદેશ છે। જ્યાં સુધી સફાઈ કામદારો હક નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। હું માલપુર એસટી ડેપોમાં નોકરી કરું છું। છેલ્લા 10 વર્ષથી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ હતું તારની નોકરી કરું છું। અચંતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બેહાડી દીધી છે। મારો કોઈ ઓફ નથી, ગુનો નથી અને મને ના પાડી દીધી અને મને વારંવાર ટોર્ચર કરે, બેન અહીંયા જાઓ, બેન અહીંયા જાઓ, બેન અહીંયા જાઓ। ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ। એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ, પૂરી કરો।